અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના 75 લાખના ખર્ચે તૈયાર થનાર આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 3 રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે 75,34,000ની ફાળવણી કરવામાં આવે છે. આ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ડિવાઈડરનું બ્યુટિફિકેશન અને પેવર બ્લોક, ડેકોરેટિવ લાઇટો તથા ફ્લડ લાઇટ તેમજ પ્લાન્ટેશન અને ગ્રીનરી તથા કિયોસ્કોસ, ડિજિટલ બોર્ડ અને એપ્રોચ રોડની સફાઈના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇકોનિક રોડના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમાં રોડને બંને સાઈડ ફૂટપાથ ઉપર પેવર બ્લોક બેસાડવામાં આવે, 175 જેટલી લાઇટો લગાડવામાં આવશે, 25 જેટલા ડિજિટલ બોર્ડ લગાવવામાં આવશે અને પ્લાન્ટેશન કરવાનું રહેશે. સાથે 21 લાખ રૂપિયા એપ્રોલ રોડની સાફ સફાઈના છે. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્યશ્રી હાજર હતા, સંગઠનના હોદ્દેદારો શ્રી હાજર રહ્યા હતા.